રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજસ્થાન કુદરતી અજાયબી સમૂહ વેરાન અને ઉચોટ તથા ડુંગરાળ વિસ્તારમાં ગોટિયા આંબાનો મેળો। પ્રાપ્ત માહિતી મુજબ દર વર્ષે માસુદ 13, 14, 30 અને ચૈત્ર સુદ એકમ સુધી ચાલતો પ્રાકૃતિક અને કુદરતી અજાયબી સમૂહ રાજસ્થાનના ગોટિયા આંબા મુકામે કંઈ કેટલાય વર્ષોથી આદિવાસીઓની પારંપરિક રીતે 4 થી 5 દિવસ સુધી મેળો ભરાય છે અને તેમાં મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનથી હજારોની સંખ્યામાં આદિવાસી લોકો અવિરતપણે રાત દિવસ આ મેળામાં પારંપરિક વેશભૂષામાં આવી જાય છે। સંવાદદાતા દીપસિંહ બારિયાના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મુજબ ગોટિયા આંબા મુકામે ડુંગરોની ટોચ પર ભેખડોનો અચાનક મહાવત તેરસથી પાણીના ઝરણા ફૂટી નીકળે છે અને તે મહાસુદ એકમથી આપોઆપ બંધ થઈ જાય છે। તે એક કુદરતી અજાયબી અને ચમત્કાર સમાન છે। આ સાથે સમગ્ર ભીલ પ્રદેશના લોકોની માન્યતા મુજબ આગામી ચોમાસું કેવું રહેશે અને મકાઈ, ડાંગર જેવા પાકો જેવા પાકશે, ત્યાં વરસાદ કેવો અને કેટલો પડશે તેના પણ ગોટિયા આંબાના કુંડમાં પાણીનું પ્રમાણ તથા કેળા બાજુની ભેખડોમાં પાણી અને કેળના પાનાની સ્થિતિ અને ભેખડોમાં આ સમય દરમિયાન ઉગી નીકળતી ડાંગરની સ્થિતિના આધારે આગલા વર્ષના વરસાદ અને ખેતીના પાકનો વર્તારો અનુભવાય છે। પૌરાણિક માન્યતા મુજબ આ સ્થળે આંબાની બળેલી ગોટલી રોપી અને તેમાંથી આંબાનું ઝાડ થયું હતું। તે દિવસથી આ સ્થળનું નામ ગોટિયા આંબા પડ્યાનું કહેવાય છે અને ત્યારથી આ સ્થળે દર વર્ષે મહાવત તેરસથી ચૈત્ર સુદ એકમ સુધી મેળો ભરાય છે અને લાખો ભાવિકો ગોટિયા આંબા સ્થળ, કુંડ અને કેળની વાડી અને ડાંગરના દર્શન કરવા આવે છે અને રાત દિવસ મેળાની મજા લે છે। દીપસિંહ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।